જમવા પધારો બધા. હાલો કેસર કેરીનો રસ છે, રોટલી છે, બધાની પૂરી, સલાડ, સરસ મજાનું સલાડ છે. હાલો મજા આવી જાય. જય સ્વામિનારાયણ. ખાધું છે કે મેં જો બોલા બાને સરસ મજાનું જમણવાર, સલાડ, પૂરી, રસ, પાપડ, શાક. કેમ છે મુનીબેન? હાંજે કેવું મારા ભાઈ અરે ફાસરામ રહ્યું? છેલ્લે સુખડી ખાવાની મજા આવી. કેમ ખીચડી રોટલા બહુ સરસ બનાવ્યા હતા. દેશી ખાણું બહુ મજા આવી. આજે તમે ના પાડી હતી તો એટલું બધું હું કામ બનાવ્યું? ના ના તમે અમારા ઘરે આવ્યા પહેલી વાર એટલે તો ખાવું જ જોઈએ ને. રસપુરી યાદ લઈ લઈએ. સરસ મજાનું જમણવાર ચાલુ થઈ ગયું છે. જો બધા જમી કાઢીને બેસી ગયા છે. કે મનસાબેન? હા હો, જમી કરીને બેસી ગયા છે ભાભી. ભાભીને તો નીકળી જાવું પડે. અમે નવરા થઈને કેમ જવા દે? થોડીક વાર વાતો કરવી પડે ને. થોડીક વાર વાતો કરવી પડે. હા. શ્લોક બોલો હવે. બાને હમણાં સાંભળવો છે તારો શ્લોક. શ્લોક બોલ હાલ. શ્લોક બોલો હાલો. કયો શ્લોક બોલીશ? પતન ફોન કરશે. હાલો રીવા. બાના ખોળામાં બેહીને બોલવો છે કે દીદી પાસે બોલવો છે? દીદીની બાજુમાં બેસીને બોલો હાલો. અહીંયા બેહલો છે? બોલો હાલો. ઓમ ભૂર્ભુવસ્વ બોલો ચલો હાલો. કયો બોલીશ? હે રાહી દીદીની બાજુ કયો બોલો? રાહી દીદીની બાજુમાં? પ્રચોદયાત. હવે બીજો બોલ. હવે કૃષ્ણનો બોલ. નમો નમઃ. સરસ, થેન્ક યુ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે બોલ તો કયો બોલવો છે તારે? શ્રી કૃષ્ણ ગોવિંદ બોલ. મનમોજીલી છે કેમ? મજીલી છે. હા. મનમાં હોય તો સરસ બોલે છે. મનમાં હોય તો સારું બોલે. શ્લોક સરસ બોલી નાખે છે. મૂળ ઉપર ભક્તો લાગી ગયા છે. જોરદાર આ સપ્તાહ સામે થઈ રહ્યું છે. મારા શ્રી કથાકાર ચાલી રહ્યા છે, થઈ રહ્યા છે. સપ્તાહનું જોરદાર આયોજન ચાલી રહ્યું છે. ચલાલામાં જોરદાર સપ્તાહનું આયોજન થઈ રહ્યું છે. આપ જોઈ શકો છો ખૂબ જોરદાર કામયાનું થઈ રહ્યું છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ચલાલામાં જોરદાર સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે. જોઈ શકો છો આજે પહેલો દિવસ છે. શરૂ થઈ ગઈ છે સપ્તાહ. બીજા કલાકાર મજામાં? જય સોના. હાલો ને. જય સોના. જય
સરસ મજાના જમતા પૂરી આરતીના સમય છે તેને રાસ કહેવાય. લેખ લખ્યા નવ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા દશરથને ચાર દીકરા, રામ તે વનમાં કેમ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. માતા કુંતાને 5 દીકરા, દ્રૌપદી કેમ લૂંટાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. રાજા હરિશ્ચંદ્ર ને તારામતી રાણી, બજારમાં કેમ વેચાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. આંધળા મા બાપની સેવા રે કરતા, શ્રવણ કેમ વિંધાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. મૂર્છદ રાજા હતા સતવાદી, કરવતે કેમ વેરાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. નળ રાજાને દમયંતી રાણી, દમયંતી વિયોગ કેમ થાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. જલારામ બાપાને વીરબાઈ માતા, સાધુ બેડા કેમ જાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. નરસિંહ મહેતાના સ્વામી સમળ્યા, જેલમાં કેમ પુરાય વદેતાના, લેખ લખ્યા નવ જાય. જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે વિધાતાના જે લેખ લખ્યા હોય ને એ જાય નહીં ક્યાંય. એ વિધાતાના લેખ લખ્યા હોય એમ જ થાય, પછી ભલે ખુદા ભગવાન કેમ નથી. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું મારા ભાઈએ. જય સ્વામિનારાયણ.